સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપમાં ફરી એક વખત ભડકો. બાકરોલ જિલ્લા પંચાયત બેઠક પર રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. ભાજપની મનમાની સામે કોંગ્રેસમાં ઉમેદવારી નોંધાવી છે. સામાન્ય વર્ગના દાવેદારોમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો. આયાતી ઉમેદવારને ટિકિટ આપતા અન્યાયનો પણ આક્ષેપ કરવામાં આવ્યો. બીજેપીની મનમાની, નેતાઓની મનમાનીને લીધે અમારે આજે બીજેપી છોડી કોંગ્રેસમાં દાખલ થવું પડ્યું છે. મારી મહેનત, મારા મતદારો ઘર ઘર સુધી હું પહોંચેલો છું. મારા મતદારોના વિશ્વાસે મેં કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી છે. જૂના કાર્યકરોને જે સાથે રાખવાના અને ઓબીસીને જે ટિકિટ આપી છે એ એમણે આખા બાકરોલ જિલ્લા પંચાયતમાં વિરોધ છે. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હવે પડઘમો રાજ્યની અંદર વાગી રહ્યા છે. ત્યારે ઠેર ઠેર જગ્યાએ ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપમાં ફરી એક વખત ભડકો. પંચમહાલમાં ભાજપ સામે કાર્યકરોનો બળવો સપાટી પર પહોંચ્યો છે. બાકરોલ જિલ્લા પંચાયત બેઠક પર રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા કાર્યકરે પક્ષ છોડ્યો છે. ભાજપની મનમાની સામે કોંગ્રેસમાં ઉમેદવારી નોંધાવી છે. કાલોલ તાલુકાની બાકરોલ બેઠક પર આ વિવાદિત નિર્ણય સામે આવ્યો છે. રોટેશન મુજબ સામાન્ય મહિલા અનામત બેઠક હતી, છતાં ભાજપે ઓબીસી મહિલા ઉમેદવારને ટિકિટ આપતા મામલો ગરમાયો હતો. સામાન્ય વર્ગના દાવેદારોમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો. બિન અનામત બેઠક પર સામાન્ય વર્ગને પ્રાથમિકતા આપવી જોઈએ તેવી પણ માંગ કરવામાં આવી હતી. આયાતી ઉમેદવારને ટિકિટ આપતા અન્યાયનો પણ આક્ષેપ કરવામાં આવ્યો. શુભંગસિંહ સંગ્રામસિંહ ઠાકોરે એ ભાજપ છોડીને કોંગ્રેસનો હાથ પકડ્યો. પોતાની પત્ની જ્યોતિબેનને કોંગ્રેસમાંથી ઉમેદવાર બનાવ્યા છે. ત્યારે ભાજપ તરફથી મીનાક્ષીબેન પરમાર મેદાનમાં છે. કોંગ્રેસ તરફથી જ્યોતિબેન ઠાકોરે ટક્કર આપી તો બાકરોલ બેઠક પર સીધી ભાજપ કોંગ્રેસ વચ્ચે આ જંગ અત્યારે જોવા મળી રહ્યો છે. તો ઠેર ઠેર જગ્યાએ રાજ્યની અંદર એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં એ નારાજગી જોવા મળી રહી છે. સ્પષ્ટપણે એ અસંતોષ જોવા મળી રહ્યો છે અને તેને લઈને જ એ ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યકરો પક્ષ છોડી રહ્યા છે. ત્યારે વધુ એક પંચમહાલમાં એ બાકરોલ જિલ્લા પંચાયત બેઠક પર વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા કાર્યકરે પક્ષ છોડ્યો છે. કાલોલ તાલુકાની બાકરોલ બેઠક પર એ રોટેશન મુજબ સામાન્ય મહિલા બેઠક હતી, તેમ છતાં ભાજપે ઓબીસી મહિલાને ઉમેદવાર તરીકે જાહેર કરતા એ સામાન્ય જે મહિલા સીટ હતી તેમના દાવેદારો હતા તેમાં નારાજગી જોવા મળીને તેમાં જ એ શુભંગસિંહ સંગ્રામસિંહ ઠાકોરે એ ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસનો હાથ પકડીને હવે તેમના પત્ની એ જ્યોતિબેન ઠાકોરને કોંગ્રેસમાંથી મેદાને ઉતાર્યા છે. ત્યારે બાકરોલ જિલ્લા પંચાયતની બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ થવાનો છે. ત્યારે એ શુભંગસિંહ સંગ્રામસિંહ ઠાકોરે પોતાની નારાજગી અંગે કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવવા અંગે શું કહ્યું, આપણે તેમને જ સાંભળીએ. નમસ્કાર. હાલ સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ચૂંટણીને લઈને આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો અને તેને લઈને જ આજે આપણે કાલોલ તાલુકાની જે બાકરોલ જિલ્લા પંચાયત બેઠક છે ત્યાંના જે ઉમેદવાર છે જ્યોતિબેન ઠાકોર, તેમના જે પતિ છે તેમની સાથે જ વાત કરીશું કે એમણે હાલ કેટલા સમયથી ભાજપ સાથે એ જોડાયેલા હતા અને હાલ તેમના દ્વારા જે છે એ કોંગ્રેસમાંથી ઉમેદવારી કરવામાં આવી છે. તો હાલ તમારી જે પત્ની છે જ્યોતિબેન ઠાકોર, તેમની જે ઉમેદવારી કોંગ્રેસમાંથી કરવામાં આવી છે તેનું કારણ શું? જ્યોતિબેનને જે ઉમેદવારી કોંગ્રેસમાંથી કરવામાં એનું કારણ એક તો મેન છે કે અમે જ્યારથી મત આપવાનો અધિકાર હોય ત્યારથી અમે આજ દિન સુધી બીજેપી સાથે સંકળાયેલા છીએ. પણ બીજેપીની મનમાની, નેતાઓની મનમાનીને લીધે અમારે આજે બીજેપી છોડી કોંગ્રેસમાં દાખલ થવું પડ્યું છે. બીજા નંબરમાં જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબે એવો એક સૂચના આપી છે, જૂના કાર્યકરોને સાથે રાખી અને સામાન્ય બેઠક આપી છે. સામાન્ય બેઠક ઉપર સામાન્ય ઉમેદવાર હોવો જોઈએ, પણ એની જગ્યાએ ઓબીસી ઉમેદવાર પાર્ટીએ દાખલ કરી અમારી આખી બાકરોલ જિલ્લા પંચાયતની નારાજગી છે.
આપણે જેમ વાત કરીએ એમ કે બાકરોલ જિલ્લા પંચાયત ઉપર સામાન્ય બેઠક હતી, પરંતુ તેની સામે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઓબીસી મહિલા જે છે ઉમેદવાર છે એ ઉતારવામાં આવી છે. તેની સામે જે આપણે જેમ વાત કરીએ એમ કે જે જ્યોતિબેન ઠાકોરના જે પતિ છે એ છેલ્લા 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા, પરંતુ તેમને ટિકિટ ન મળતા તેમણે પણ જે છે કોંગ્રેસમાંથી દાવેદારી જે નોંધાવી છે. ત્યારે આગળની રણનીતિ કેવી હશે? સાહેબ, આગળની રણનીતિ એવી છે કે જે મારી મહેનત મારા મતદારો ઘર ઘર સુધી હું પહોંચેલો છું. મારા મતદારોના વિશ્વાસે મેં કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી છે. બાકરોલ જિલ્લા પંચાયત એકલી નહીં, તાલુકા પંચાયત 5 વિન કરીને મારે આપવાની એ જવાબદારીથી હું બહાર નીકળ્યો છું. જેમ તેમની સાથે વાત કરી કે તે જે છે એ અત્યારથી જ તેમણે જે ફોર્મ કોંગ્રેસમાંથી ભર્યું છે ત્યારથી એ પોતે જે છે એ જીતની આશા વ્યક્ત કરે છે. ત્યારે આગળના સમયમાં હવે આજે જ્યારે ઉમેદવારી જે તમે નોંધાવી છે બરાબર, તો આગળ જે અલગ અલગ જે વિસ્તારમાં તમે જાશો ત્યારે કેવા મુદ્દાઓને લઈને લોકોની વચ્ચે જશો? મારો એક જ મુદ્દો છે, જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબનો એક જ મુદ્દો છે કે જૂના કાર્યકરોને જે સાથે રાખવાના અને ઓબીસીને જે ટિકિટ આપી છે એ એમને આખા બાકરોલ જિલ્લા પંચાયતમાં વિરોધ છે. જ્યારે ટિકિટ આપી હતી કે અન્ય સમાજમાંથી આપવી હતી, પણ અત્યારે પાર્ટીએ ઓબીસી સમાજમાંથી આપી છે. એટલે આખા બાકરોલ જિલ્લા પંચાયતનો એક જ અવાજ છે કે ઓબીસી સમાજમાં કેમ આપી, જનરલ કેટેગરીની ટિકિટ હોવા છતાં નથી આપી. એટલે બધાનો એક જ અવાજ છે કે જનરલ કેટેગરીનો જે કંઈ ઉમેદવાર આવશે એને અમે સ્વીકારીશું. કેટલા વર્ષ પછી સામાન્ય જે બેઠક છે તમારા જિલ્લા પંચાયતમાં આવી? અમારી જિલ્લા પંચાયતમાં સામાન્ય બેઠક પંચાયત જ્યારથી રચાઈ ત્યારે પહેલી વાર અમારા બાકરોલ જિલ્લા પંચાયતમાં સામાન્ય બેઠક આવી રહી છે. નામ શું? ઠાકોર સુભગસિંહ સંગ્રામસિંહ. આ હતા ઠાકોર સુભગસિંહ સંગ્રામસિંહ બાકરોલ, કે તેમની સાથે આપણે વાત કરી કે પહેલીવાર તેમને બાકરોલ જિલ્લા પંચાયતની અંદર સામાન્ય જે છે એ બેઠક ફાળવવામાં આવી હતી, પરંતુ તેની સામે તેમણે પણ તેમની સાથે 3 થી 4 જે ઉમેદવારો છે ભારતીય જનતા પાર્ટી પાસે જે છે એ ટિકિટની માગણી કરવામાં આવી હતી, પરંતુ સામાન્ય બેઠકની ફાળવણી કરવામાં આવી હોવા છતાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ઓબીસી મહિલા ઉમેદવારને ત્યાં ઉતારવામાં આવ્યો છે. ત્યારે તેમની સાથે વાત કરી, તેમણે પણ જે છે એ પોતાના મતદારોનો જે વિશ્વાસ છે એ પણ વ્યક્ત કર્યો છે અને જીતની આશા વ્યક્ત કરી છે. ત્યારે આગળના સમયમાં હવે આપણે એ જોવાનું રહ્યું કે સામાન્ય બેઠકની સામે જ્યારે ઓબીસી મહિલા ઉમેદવાર ઉતારવામાં આવ્યો છે ત્યારે આગળના સમયમાં ત્યાંનું ચિત્ર કેવું રહેશે એ તો આવનારો સમય બતાવશે. ન્યૂઝ રૂમ, ભાવિન પરમાર, પંચમહાલ. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.